ગોડસે અંગેના નાટકને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. સુરતના તડકેશ્વર ખાતે પહોંચેલી જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે નિવેદન આપ્યું. દુનિયાને અહિંસાનો પથ દેખાડનાર ગાંધીજીના આદર્શો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે, તેવું પણ અમિત ચાવડાએ કીધું. ગોડસેના નાટક અંગે પરમિશન મળે તે શરમજનક છે, તેવું પણ અમિત ચાવડાએ તેમના નિવેદનમાં કીધું હતું. આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે, ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસેની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે. એ રાજકોટમાં કાર્યક્રમ થાય, ભાવનગરમાં થાય, જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય, પરમિશન કોણ આપે છે? આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે. અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારનાય જેલમાં મોકલ્યા હોત.